टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ લોકોની હાલત ખરાબ છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં તો જમીન ત્યાં જળ જેવી સ્થિતિ છે। જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી છે અને તેના કારણે અહીંનું જનજીવન જાણે થંભી ગયું છે। એક ગામથી બીજા ગામ જવા માટે લોકોનું જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે। બાવળા તાલુકાના દેવધોલેરા ગામ પાસે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। એક કાર દેવધોલેરા ગામ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક પાણીના પ્રવાહમાં કાર તણાવા લાગી। કારમાં સવાર તમામ લોકો કારની સાથે તણાવા લાગ્યા, પરંતુ સમય સૂચકતા વાપરીને કારમાં સવાર તમામ લોકો બહાર નીકળી ગયા। તંત્રની અપીલ છે કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલું હોય તેવા રસ્તાઓથી દૂર રહેવું, તેમ છતાં ઘણા લોકો જીવનું જોખમ ખેડી લે છે। બીજી તરફ અમદાવાદના સનાથલથી બગોદરા હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। અહીં ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ગાડીઓ અહીંથી નીકળી શકે તેવી સ્થિતિ નથી। સામાન્ય દિવસોમાં અહીંથી દરરોજ હજારો ગાડીઓ પસાર થાય છે, પરંતુ તંત્રની કૃપાથી અહીં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોવા છતાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવતી અને તેના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નોકરી માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્રએ લોકોને વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઈવેથી વેજલકા થઈને બગોદરાના રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે, જ્યારે રાજકોટ તરફથી આવતા લોકોને પણ આ જ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે। પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવળા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી ફોર વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે। ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે દર વર્ષે ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અહીં દર વર્ષે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં નેતાઓ હોય કે પોલીસ દર વર્ષે પોતાનું કામ બતાવવા સ્થળની મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ આ મુલાકાતોથી સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવતો। દર વર્ષે અહીં રહેતા કામદારો ફસાઈ જાય છે અને દર વર્ષે તેમનું રેસ્ક્યુ કરવું પડે છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। આ વખતે ફસાયેલા કામદારોનું જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક ચમત્કાર થયો। એક મહિલાએ પાણીની વચ્ચે એક નવજાત શિશુને જન્મ આપ્યો। ભરાયેલા પાણી વચ્ચે પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે તંત્રને જાણ થઈ કે એક સગર્ભા મહિલા ફસાયેલી છે। માહિતી મળતા જ ભારતીય સેનાના જવાનોએ મોરચો સંભાળ્યો। જવાનો પાણીના પ્રવાહને ચીરીને મહિલા સુધી પહોંચ્યા, તેને સુરક્ષિત બહાર લાવવાની કામગીરી શરૂ કરી, પરંતુ વિધાતાએ કંઈક અલગ જ લખ્યું હતું। રેસ્ક્યુ કામગીરી વચ્ચે જ હતી ત્યાં જ મહિલાને ઉપડેલી પ્રસવ પીડા વધી ગઈ અને તેણે પાણીની વચ્ચે જ એક સુંદર નવજાત શિશુને જન્મ આપ્યો। જે બાદ આર્મીના સાહસિક જવાનોએ હિંમત હાર્યા વગર અત્યંત કાળજીપૂર્વક માતા અને નવજાત બાળક બંનેને સુરક્ષિત પાણીની બહાર કાઢ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા। જો કે અહીં પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેની તમે કલ્પના કરી શકો છો। દર વર્ષે અહીં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોવા છતાં તંત્ર જાણે નિષ્ઠુર બનીને તમાશો જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી 400થી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું, જ્યારે હજુ પણ સેંકડો લોકો ફસાયેલા છે, જેને પગલે રેન્જ આઈજી રાઘવેન્દ્ર વસ અને અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ સ્થળ પર પહોંચ્યા, નિરીક્ષણ કર્યું, પરંતુ આ મુલાકાતોના દોરથી અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થશે ખરી તે સવાલ લોકો પૂછી રહ્યા છે। અત્યાર સુધીમાં 400 થી 500 લોકોને બહાર કાઢવામાં આવે છે અને હજુ કરીબ અંદાજથી 400 જેટલા લોકો અંદર હશે, પણ
કોઈ પણ કેઝ્યુઅલ્ટી કે હતાહત થવાની કોઈ ખબર નથી અત્યાર સુધીમાં, અને બધાએ સેફ છે અંદર. એક એક કરીને ધીરે ધીરે કરીને એ લોકોને બહાર લઈ આવવામાં આવે છે. પોલીસ સિવાય જે બીજી એજન્સી છે એમાં આર્મી છે, NDRF છે, SDRF અને કોસ્ટગાર્ડ પણ લાગેલી છે. આ લોકોની જે તમામ નાની નાની બોટ્સ અને પોલીસના તરફથી ટ્રેક્ટરો અને વહીવટીતંત્ર તરફથી પણ જે ટ્રેક્ટર ટ્રોલી તમામથી પબ્લિકની મદદ કરવામાં આવી રહી છે. આ તરફ વિરમ ગામના વાસીઓની હાલત અત્યંત કફોડી બની ગઈ. 2 દિવસ દરમિયાન 15થી 17 ઇંચ વરસાદ પડતા શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. વરસાદે વિરામ લીધો હોવા છતાં અહીં તંત્રના પાપે 2 થી 3 ફૂટ પાણી ભરાયેલા છે. શહેરના વિકસિત વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે તબાહી મચી ગઈ. લોકોનો આક્ષેપ છે કે વિરમગામ શહેરમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. 72 કલાકથી વીજ પુરવઠો બંધ છે. ઘરની અંદર પાણી ભરાયેલા હોવાથી દૂધ, શાકભાજી, જરૂરી દવાઓ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે લોકોને દર ભટકી રહેવું પડી રહ્યું છે. અહીં તંત્ર પાણીનો નિકાલ કરવામાં તો નિષ્ફળ ગયું છે, સાથે સાથે લોકોને જરૂરી સેવા પૂરી પાડવામાં પણ નિષ્ફળ ગયું છે, અને તેને લઈને જ લોકોમાં રોષ વ્યાપ્યો છે. વિરમગામમાં તો કેવું અત્યારે તંત્ર આખું ઘોર નીંદમાં હોઈ ગયું, એકદમ ઘોર નીંદમાં, આમ કુંભકરણની ઘોડે આરામમાં છે. જ્યાં અંતા સોસાયટીમાં બધું ચારે બાજુ દબાણ કરી પાણીનો કોઈ નિકાલ જ નહીં. વિરમગામના 4 થી 5 રસ્તા છે, ગમે એ બાજુ તમે નીકળો પાણી ને પાણી જ છે. આટલું પાણી પહેલાં આવતું હતું પણ નીકળી જતું પાણી. બહારના ગામોને પાણીનો નિકાલ છે તો વિરમગામમાં કેમ નહીં પાણીનો નિકાલ? તંત્ર ઉઠતું હોય, ઘોર નીંદમાં છે તંત્ર અત્યારે. છેલ્લી તમે જુઓ 72 કલાકથી લાઇટ નહીં, લોકો વલખા મારે, ચા પાણી માટે વલખા મારે, ઘરે દૂધ લાવવું હોય તો ના મળે, ચારે બાજુ રસ્તા બંધ છે. 13-15 કાઉન્સિલર બિનહરીફ થઈ ગયા ભાઈ. એમાં આટલી મહેનત કરીને એટલી મહેનત તમે આ વિરમગામના ઓલા વિકાસ માટે કરી હોત ને તો બહુ વ્યાજબી હતું. મારા પોતા સૌના મકાન ઉપર ઠેર સામું મકાન છે, કંઈકના મકાન પડી ગયા છે, અને કોઈ સરકાર તરફથી, નગરપાલિકા તરફથી કંઈ સહાયતા મળી નથી ખાવા પીવાની, જમવાની કે સુવાની. અત્યારે રેલવેના હારા પડતા તે બધા રેલવેના ઓલી મહેસાણા ટ્રેનને બધાને સુવા દે છે. કોઈ સુવાનો આધાર નથી, કંઈ જમવાનો સગવડ નથી બિલકુલ. હજુ રેલવેમાં પડ્યા છે બધી આખી ચાલી. તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરી? દ્વારા બિલકુલ સુવિધા નથી મળી. મ્યુનિસિપાલિટીએ 3 ફૂટ બાય 3 ફૂટના બોક્સ બનાવી વિરમગામની દશા બેસાડી દીધી. જે 8 ફૂટની ગટર હતી ઉપર ગાળો અને નીચે 6 ફૂટનો ગાળો હતો, એ પથ્થરની ગટર બંધ કરી દીધી. બોક્સ બનાવવાથી પાણીનો ગામમાં ભરાવો થયો. બહારનું પાણી એટલું આવ્યું કે ગામની અંદર ઓવરફ્લો થઈ ગયો. ચારે બાજુ પાણી નીકળવા માંડ્યું. ગામની અંદર ઘરોના ને દુકાનો અંદર પાણી બેસી ગયા. જે પરિસ્થિતિ આજથી 50 વર્ષ પહેલાં નહોતી થઈ, એ પરિસ્થિતિ આજે થઈ. મ્યુનિસિપાલિટીએ આ જાણે બુજીને કૃત્ય કર્યું. બંધ કરવાની ક્યાં જરૂર હતી? ખુલ્લી ઓપનિંગ ગટર, વરસાદની ગટર, પેકિંગ બોક્સ કરાય જ નહીં. આ તરફ અમદાવાદના સનાથલ ગામમાં વરસાદે વિનાશ વેર્યો. અતિ ભારે વરસાદના કારણે વાહનો પાણીમાં ડૂબી ગયા, ખેતરો પાણીથી લબાલબ થઈ ગયા. અહીં પરિસ્થિતિ ત્યાં સુધી ખરાબ છે કે મોટા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકો ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. આશા રાખીએ કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર દોડતું થાય અને લોકોની મદદે પહોંચે, કારણ કે સંખ્યાબંધ લોકો પાણીમાં ડૂબેલા છે, તેમને ખૂબ મદદની જરૂર છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.